નવગાથા ભાગ 6 પેજ નંબર 84. ટોપિક આવ્યો છે, પ્રસંગ આવે છે સ્વામી મોહન પ્રસાદ દાસજી. એક સ્પષ્ટ વાત કરું, મોહન સ્વામીની વાત છે, ત્યાંમાં નથી લખી એ હું તમને આગળથી વાત થોડી કરી દઉં. સ્વામિનારાયણ મંદિર ધોરાજી, એ ધોરાજી મંદિરના મહંત એનું નામ છે મોહન પ્રસાદ સ્વામી, અને બીજા એમના સખા, એમના ખાસ મિત્ર, એનું નામ પણ મોહન પ્રસાદ સ્વામી. એટલે ધોરાજીમાં બે મોહન પ્રસાદ સ્વામી છે, એક ત્યાંના મહંત અને બીજા રાજકોટ ગુરુકુલના. રાજકોટ ગુરુકુલના મોહન સ્વામીની વાત આપણે અત્યારે લેવી છે. ત્યાગમય જીવન છે, તપમય જીવન છે, ભજનમય જીવન છે. હા, અને ઓછામાં ઓછા 40 વર્ષની આસપાસ ત્યારથી એમને મોઢાની અંદર અનાજ લીધું નથી, અને વિશેષ બીજી વાત, પાણી પીધું નથી. ફ્રૂટમાં પાણી આવી જાય, નાળિયેરના ત્રોપા હોય એમાં પાણી આવી જાય, પણ પેલું પાણી જે વોટર આપણે નામ આપીને કહી છે એ એમને પીધું નથી. હા, એટલે એને આપણે અત્યારે એમના જીવનની થોડીક વાત જોઈએ કે છે આ સંત તો છે બહુ સારા રે ખરા, કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો અક્ષર ધામે વાસ લેશે રે. હા, એનામાં 99 ગુણ છે. કેટલા? 99 ગુણ. આ લખ્યું છે એ સિવાયનું બધું અત્યારે પહેલાં વાત કરું, પછી લખેલું વાંચું. 99 ગુણ છે, બરાબર. તો એક શું વધ્યું? એવું ગુણ, બરાબર. હું એમ કહું છું, આ વક્તા, હું પોતે સેવક, મારામાં 70 ગુણ છે, 60 ગુણ છે, તો બાકીના 30-40 અવગુણ. આ સાંભળનારા તમે, તમારામાં પણ કેટલા ગુણ છે મારે નથી કહેવું, એટલા ગુણ હશે. તો અહીં 2, 3, 4, 10, 50% અવગુણ તો હશે જ. ગુણ દરેક માણસમાં હોય, પાછળ અવગુણ હોય. અવગુણ દરેક માણસમાં હોય, એની આગળ ગુણ પણ હોય, બરાબર. એટલે ગુણનો ગુણાકાર કરવાનો અને ભૂલની બાદબાકી કરવાની, બસ વાત પૂરી. મોહન સ્વામી સુરવીરતાનું જે અંગ કહેવાય ને, એવા સુરવીરતાના અંગવાળા હો. હા, એની ઉંમર આમાં જન્મ તારીખની લખેલ છે કે નથી લખેલી કંઈ ખબર નથી, દેખાતી નથી કંઈ. એટલે ઉંમર આશરે 90ની આસપાસ તો હશે. હા, આમાં કંઈ જન્મ તારીખ દેખાતી નથી લખેલી. બહુ જૂની પેઢીના સંત છે, એટલે એને પણ ખબર ન હોય મારી જન્મ તારીખ શું છે એ, બરાબર. એટલે મારે એમ કહેવાનું છે, ગુણ લેવાના, અવગુણ નહીં લેવાનો. જે જાજુ હોય કે થોડું હોય, સમજો કે કોઈનામાં એવું છે કે 25 જ ગુણ છે, બાકી 75 અવગુણ છે, તો 25 તો લઈ લ્યો. હા, એ તો લઈ લ્યો બસ. એમ કોઈનામાં 10 જ ગુણ હોય, બાકી 90 અવગુણ હોય, તો આપણે 10 લઈ લેવાના. આપણે તો મળે છે ને, આપણે તો નુકસાનીમાં નથી ને, બસ. હવે આપણે મોહન સ્વામીનું જીવન જોઈએ. ખરેખર તમને આનંદ થશે હો. હા, ખરેખર આનંદ થશે. એમનું જીવન સાંભળી તમને આનંદ થશે. વિક્રમ સંવત 2014, અત્યારે ચાલે છે 2080, બરાબર. એટલે 80માંથી 10 બાદ કરો એટલે કેટલા વધ્યા? 70. 70માંથી 4 કાઢો એટલે કેટલા વધ્યા? સમજી ગયા ને? બસ 66. 66 વર્ષ પહેલાં
એટલે એક તારીખ છે 8/3/1958, બરાબર. 58 છે એટલે 42 વર્ષ એ અને 23 વર્ષ, આ 24 હવે આવે, હવે 24 વર્ષ કરી લ્યો હિસાબ. સ્વામીએ પ્રથમ જપ યજ્ઞ યોજ્યો હતો ગુરુદેવ શાસ્ત્રી મહારાજે. ત્યારે એક યાદગાર પ્રસંગ બન્યો હતો. આ જપ યજ્ઞના આરંભ પહેલાં થોડા સમયે સ્વામીના મંડળમાં એક નવા મુમુક્ષુ પાર્ષદ તરીકે ભરતી થયેલા. એનું નામ મોહન ભગત હતું. ગામ ઈટવાયા હતું. એમના પિતાશ્રીનું નામ શામજીભાઈ બાળધા હતું અને માતાનું નામ ધોળીબહેન હતું. આ પવિત્ર દંપતીને ત્યાં 5 સંતાનો થયા હતા: મોહન, મધુ, ડાહ્યો, નન્નુ અને બાબુ. આમાંથી મોહને સંસારનો મોહ છોડી મોક્ષનો માર્ગ અપનાવ્યો હતો. સ્વામી જેવા સદગુરુની પ્રાપ્તિથી મોહનનું જીવન ધન્ય ધન્ય બની ગયું. પ્રથમ જપયજ્ઞ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય શ્રી આનંદ પ્રસાદ મહારાજે આ નવા મુમુક્ષુને દીક્ષા આપી હતી અને નામ સાધુ મોહન પ્રસાદ દાસ રાખવામાં આવ્યું. મોહન પ્રસાદ દાસજી સ્વામી ઉર્જાવાન સંત હતા. તેઓ જન્મજાત કારીગર હતા. બાંધકામમાં એમની આગવી સૂઝ હતી. ઉર્જાવાન અને જન્મજાત કારીગરો. ભણેલા, વાંચી શકે, વચનામૃત વાત વગેરે વાંચી શકે છે, બરાબર. એટલે એમ એવી રીતે વાંચી શકે, એટલું ભણેલા, પોતા પૂરતું લખી શકે, થોડું કંઈક વાંચી શકે, બસ. ભાંગા તૂટા અક્ષર લખી શકે, વાંચી શકે, વચનામૃત, લીલામૃત, ફક્ત ચિંતામણી બધું વાંચે. અને રાગે સારો. હરિલીલામૃત વાંચવાનું આ સેવક જો શીખાવે ને તો મારા એ ગુરુ રાગ શીખવાના ગુરુ મોહન સ્વામી. મોહન સ્વામી પાસેથી હું રાગ શીખો. અરે હું વિદ્યાર્થી હતો ત્યારથી એમની સેવામાં હતો. સ્પેશિયાલિસ્ટ કે ને સેવામાં, એ મને સેવામાં બાંધકામને હિંડોળાના મિલિટરી ખાતામાં બધા. અને દરરોજ હું વાત કરું છું ને એને 47-48 વર્ષ પહેલાં જ વાત કરું છું. દરરોજ મોહન સ્વામી સવારે એની 5 વાગે એની પૂજા પૂરી થઈ ગઈ હોય, બરાબર. એટલે સીધા પ્રાર્થના મંદિરમાં દર્શન કરવા વહી જાય. 5 થી 5:30 સુધી એ પ્રદક્ષિણા કરે. આમાં લખેલ નથી કાંઈ, બરાબર. 7 થી 5:45 પ્રદક્ષિણા કરે. ત્યાં વિદ્યાર્થીઓ જે હોસ્ટેલ છાત્રાલયમાં પ્રાર્થના મંદિરમાં ત્યાં, અને 5:30 થાય એટલે તરત જ એની છેલ્લી પ્રદક્ષિણા પૂરી થાય અને આવે તારું સાધુ આશ્રમમાં પાછા સંત નિવાસમાં આવી જાય. અને ત્યાં સંત નિવાસમાં આવી અને ત્યાં એ વખતે માઇક બાઇકની સિસ્ટમ એટલી બધી કંઈ નહોતી, એટલે સીધા એ સંત નિવાસમાં જે સંતોને બેસવાનું આસન, સભા મંડપમાં આસન, ગાદી તક્યા, ત્યાં બેસી અને હરિલીલામૃત ચાલુ કરે. હરિલીલામૃત એક કળશ આખો વાંચે. ભક્તિ બાગે રહી ભક્તિ પુત્ર, પ્રભુ પોતે લખાવે છે પત્ર. હરમાના તરુ તળે બેસી, લખાવી વાત એ ઉપદેશી. પ્રતખંડમાં માનવ દેહ, મળવો અતિ દુર્લભ તેહ. દેહ ચિંતામણી સમયે છે, ઇન્દ્ર આદિ કહે નહીં છે. આ મજા આવે સાંભળવાનું. દુર્લભ નર દેહ દેવ જાણે, તનુ મળવાયતિ આસુર આણે. નહીં નહીં દેહ સમાન. સરસ સમજાને. ભૂપ કહે બ્રહ્મચારીને, સુણો કથા તેરસાળ. ચરિત્ર કહું છું મહાપ્રભુના, સાંભળવા જ રસા. એમ કરી વાત સરસ મજાની વાત. એટલે એ ઉર્જાવાન સંત હતા. સંસારનો મોહ છોડી અને સાધુ બની ગયા. સાધુ મોહન પ્રસાદ સ્વામી ઉર્જાવાન સંત હતા. તેઓ જન્મજાત કારીગર. ઓહો, એ ઇલેક્ટ્રિક બાબતમાં કે બાંધકામ બાબતમાં કે હિંડોળા બાબતમાં જોવે અને બનાવી દે. એને કેટલી બધી માળાઓ બનાવી છે, કેટલી બધી કંઠીઓ બનાવીએ છે, કેટલા બધા પથ્થર, અમારા જમવાના પાત્ર હોય ને, જમવાના એ પાત્ર બનાવ્યા છે, કેટલા બધા પાણી પીવાના તુંબડા બનાવ્યા છે. સ્ટીલની ડબલ્યુ આવે, સ્ટીલની ડબલ્યુ, નાની નાની ડબલ્યુ સ્ટીલની. એ સ્ટીલની ડબલ્યુ હોય ને એવી ડબલી લાકડામાંથી બનાવે. પછી ચાંદલોકોની જે ભૂંગળી છે, બધા આપણે જોઈ છે ને તમે, ચાંદલોકામાં કુમકુમનો ચાંદલોકાની ભૂંગળી, એવી ચાંદલોકાની ભૂંગળી લાકડાની બનાવે. પછી લાકડાના તિલક બનાવે,
પછી ભગવાને થાળ ધરો આપણે કેમ પૂજામાં નાની નાની સ્ટીલની વાટકી હોય એવી સ્ટીલની વાટકીઓ બનાવે, લાકડાની બનાવે. હા, આચમની લેવાનું હોય લાકડ, જેની સ્ટીલની વાટકી જવું તો એ લાકડામાંથી બનાવે. જાત જાતનું હિંડોળા આ બધું લાકડામાંથી બનાવે. કારીગરી એટલા એના આમ કહેવાય ને કે એના બાપની છે ને બધી કારીગરી એમ આપણે એમ કહી શકીએ એવું બધું એવી કારીગરીની પાસે હતી. હા, ને અત્યારે ધોરાજીમાં પૂજા કરે સવારથી સાંજ સુધી, સવારે વહેલી સવારથી મોડી રાતના 8-9 વાગે પૂજા ચાલુ હોય આખો દિવસ બરાબર. અને એ ઠાકોરજી પાસે એવી ઇલેક્ટ્રોનિકની શોભા કરી હોય, એક કાગળની ફરકી આમ ફરતી હોય, બીજી ફરકી આમ ફરતી હોય, ત્રીજો ઈંડોળો આમ ફરતો હોય, ચોથો ઈંડોળો આમ ફરતો હોય, એક જ મોટર ચાલુ કરે તો એ પૂજામાં ભગવાનની ઉપર કાગળને એવો બધે બનાવ્યો હોય, પંખા આમ તે કેટલે એક આમ ફરતું હોય, એક આડું ફરતું હોય, એક ઊંધું ફરતું હોય, સતું ફરતું હોય, એવી કેટલી જાત જાતની શોભા હતી હાલમાં. પૂજામાં એવો ભભૂકો કર્યો હોય ને એને. હા, બરાબર. ભક્તિ માર્ગ એને કલા કારીગરી છે એ ભક્તિ માર્ગમાં પ્રવર્તી ગઈ. જેઓ જન્મજાત કારીગર હતા, બાંધકામમાં એમની આગવી સૂઝ હતી. ગુરુકુલના નાના મોટા ભવનોમાં નિર્માણ કાર્યમાં એમણે જે શારીરિક સેવા કરી છે એવી સેવા ગુરુકુલમાં કદાચ કોઈએ નહીં કરી હોય. 100% કહી દઉં. હા, જો હમણાં 75 વર્ષનો ઉત્સવ થયો રાજકોટ ગુરુકુલનો, ભવ્યતાથી ધામધૂમથી ઉજવાયો બરાબર. પણ એના પાયામાં મોહન સ્વામીની જે સેવા એટલી અત્યાર સુધીમાં કોઈ સાધુની સેવા નહીં હોય. શારીરિક સેવાઓ કોઈ સાધુની સેવા નહીં હોય. બોલો, એટલી સેવા મોહન સ્વામીની હોય. મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના એ ધમધોકાર જે કામ લેતું હોય, કડિયા હોય કે મજૂર હોય કે બીજા કોઈ કારીગર હોય, એ 5 મિનિટે ખોટો સમય બગાડી ન શકે મોહન સ્વામીની હાજરી હોય એટલે. હા, અને દબદબો એવો પાછો. હા, બોલો કારીગર હોય આમ ત્યાં જો મોહન સ્વામી શીખ. હા, તો હવે કાંઈ ન કરાય, સીધું કામ મનો કરવા જ કે બધી આમ જોઈ લઈએ. એ કારીગરીમાંથી છટકીને જાય નહીં. મોહન સ્વામી એ કારીગરો બધા મકાન બાંધકામ પ્લાસ્ટર ચૂના ચડિયા કરી તેથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહોતી, બધું મજૂર કામથી હાલતું હતું. એટલે એ બધું મજૂર કામ કરતા હોય, કડિયા કારીગરો કે સુતાર કે બીજા ત્રીજા બરાબર ચારે બાજુ મોહન સ્વામી નજર ફરતી હોય. અને એ કદાચ ઠાકોર જમાડા બપોરે ગયા હોય 11 વાગે અને પાછા 12-12 પૂગી જાય અને એમ થાય કે આટલું કામ થઈ જવું જોઈએ, આવું ત્યાં સુધીમાં ન થયું તો કેમ આ કેમ રહી ગયું આટલું કામ, તરત કંઈ ગગલાવી નાખે કહો. અને મને એમ હોય કે ભલે સ્વામી નથી એ ત્યાં ગણતરી કરીને ગયા હોય કે આટલું કામ થઈ જાય ને એટલું ન થયું તરત વારો લઈ જાય. હા, અને આ તો કારીગરોને કહેવા જાવ તો એ ના ભાઈ ગલ્યો મૂકીને તે એવું નહોતું કાંઈ. એટલે મોહન સ્વામીની જે સેવા છે ને ગુરુકુલના પ્રારંભ ઇતિહાસમાં, જો ગુરુકુલની સ્થાપના થઈ છે કદી 2004માં બરાબર, 2004માં. અને આ સાધુબેના 2014 એટલે 10 વર્ષ પછી બરાબર. હા, ગુરુકુળને 10 વર્ષ થયા પછી સાધુ બીના. અને એટલે એની સેવા આ 75 વર્ષના ઉત્સવ થયો એમાં એની સેવા જે છે સાધુ જીવનમાં જે શારીરિક સેવા, દેહથી સેવા મોહન સ્વામીના જેટલી અત્યાર સુધીમાં કહી શકું કે કોઈએ કરી નથી. હા, એટલી સેવા એની. પછી નંબર 2 તો હરિપ્રસાદ સ્વામીની સેવા, એ અભણ સાધુ કહેવાય. રસોડાની ભંડારી મોટા મોટા સમયા ઉત્સવ થાય, સ્વામીને કાંઈ ચિંતા ન હોય રસોડા બાબતની હો. હા, એવી સેવા મોહન સ્વામીની, હરિપ્રસાદ સ્વામીની. નંબર 2 દેહથી સેવા જોરદાર. અને સ્પેશિયલ યાત્રા ટ્રેન નીકળતી હોય ને એ 800 માણસો હોય, 700 હોય કે ગમે હોય, પાણી પૂરું પાડું, રસોડું કરવું, ક્યાં રસોડું કરવું, શું કરવું નહીં, એ ફટાફટ યુદ્ધને ધોરણે મોહન સ્વામી તૈયાર કરી દે. અને સરકારી નળ હોય બધા પ્લેટફોર્મ ઉપર, આપણે રેલવે સ્ટેશનમાં બરાબર પ્લેટફોર્મ ઉપર નળ હોય, એ ક્યાંથી ક્યાં નળ ખોલી અને ત્યાં આપણો નળ ભરાવી અને વાલ લગાડી અને પાઇપ કરી દે 200-300 ફૂટ 400 ફૂટ લાંબો બરાબર ને, ત્યાં રસોડામાં પાણી પૂગી ગયું હોય. તમે દોકાર પછી વાળી વાપરા કરો અને ઓલાને ખબર હોય કે આ યાત્રાવાસી છે એટલે કંઈ બોલે નહીં, કંઈ અહીંયાનો સ્ટાફના માલિકો કોઈ હોય. હા, એટલે એની પાસે બધી સાધનો હોય. 500 ફૂટથી દૂર પાણી લેવું હોય તો એને 10 મિનિટમાં પાણી 500 ફૂટ દૂર રસોડામાં પાણી પૂગી જાય.
રેલવે પ્લેટફોર્મ પર હો. હા, આ બધું અને સાફ સૂફ કરીને તરત રસોડામાં બધું પવિત્ર કરીને વાળી સોળીને સાફ કરીને ફરતી બાઉન્ડ્રી બાંધી અને તરત ચૂલા ધમધમતા કરી દઈએ અને પછી હરિપ્રસાદ સામે રસોઈ ચાલુ કરી દઈએ. હા હા, એ આવા ગુણ સાંભળીને આપણે બરાબર અને આપણે છે ને એમાં ગુણ લેશું ને તો આપણું જીવન પણ ઉર્જાવાન બને. ખબર છે? હવે સમય પૂરો થઈ ગયો છે, મારા જોઈને કંઈ વંચાવું નથી. હું બીજો નેક્સ્ટ પીરિયડમાં લઈ લો. હાલો આ પૂરી કરી દો ભાઈ. જય સ્વામિનારાયણ.